એટલે કે ભૂલ થઈ ગઈ મારી, ગલતી હો ગઈ એમ કે ભૂલ થઈ ગઈ, માફી માંગી રહ્યો, હવે નહીં બોલ. પછી અર્જુન નથી બોલ્યો, બધા બોલ્યા હોય પણ અર્જુન ઠેઠ લગી જે કીધું એમાં વચન ઉપર જ છે. અને તમારા ગુરુજી કાલ ઉપદેશ કરશે ને ત્યાં પહેલું એ બોલશે, હે જીવ તું શબ્દનો પારખી જા. ઝવેરી એના છોકરાને ઝવેરાત બધી ઓળખાવે પણ એમ ન કે તું આ ઝવેરાતને ઓળખી તું એ બાંધે એમ આ તો કે મોખરાજને તો ઓળખશ તું એને પાડશ, આ કે એને તો પાડશ, આ કેમાં એને તો પાડશ. પછી આ મોતી છે, આ રતન છે, આ પરવાળા છે, આ પરવાળા છે. મોતી અને કે છે એ હીરા કહેવાય, આને પન્ના કહેવાય. શું કહેવાય? બાળક છે ને પડે નહીં ક્યાંય બેન કોની કોની પડશે ને. કોફી કોઈ પીએ કોફી કેટલા ખાંડ વગરની 2 કોફી મારી ચલાવો કોફી આમની કોફી ફૂટુબેની કોફી 2 કોફી ખાંડ વગરની 2 કોફી ખાંડ વાળી. તમે ચાલશે ને ચા કે કોફી? કોફી ગળી 5 કોફી ગળી પીશે ને. હા એ 3 કોફી ગળી 2 કોફી ખાંડ વગરની. હીરા ને પન્ના ને માણેક ને લીલમ ને મોતી ને પરવાળા ને સોના ને ચાંદી ને બધાય ને પારખવાનું શીખવાડે. ઝવેરી પારખ પદ બહુ મોટું છે. ચેલાભાઈ આ નીચેથી ઉપર લગી આને શું કહેવાય? આને આને શું કહેવાય? આને હા જો એટલે શબ્દ ઓળખાવે જ નથી. પછી આને શબ્દ ઓળખાવે છે તો આ ઘૂંટી કહેવાય, આ પેની કહેવાય, આ તરિયું કહેવાય, નરા કહેવાય, ગોઠણ કહેવાય. શબ્દ ઓળખાવે છે ને દરેક વસ્તુ તો આ કાવે તો શબ્દને ઓળખાવે. નખ કયો એટલે હાજર છે કે નહીં, અંગૂઠો કયો એટલે હાજર છે કે નહીં, એ બધી વસ્તુને શબ્દ ઓળખાવે છે ને. તો શબ્દ કોને કહેવો? આ તો હાજર છે. શરીર કયો એટલે હાજર છે કે નહીં, પૃથ્વી કયો એટલે હાજર છે કે નહીં, જળ કયો એટલે હાજર છે કે નહીં, અગ્નિ કયો એટલે હાજર છે કે નહીં, વાયુ કયો એટલે હાજર છે કે નહીં, આકાશ કયો એટલે હાજર છે કે નહીં. જો હાજર છે બધું. શું કહ્યું છે? પરોઠા, દૂધી અને બટાકા પરોઠા, શાક અને ખીચડી. જો શબ્દ હાજર છે ને, ખીચડી હાજર છે ને, શાક હાજર છે, પરોઠા હાજર છે, ચાય હાજર. અને અત્યારે આ કોફીનું કહે છે તો કોફી 2-3 મોરી 2-3 ગયરી ચા બધાય તો એ હાજર છે. શબ્દ બધી વસ્તુનું ઓળખાવે છે. તેના ભાઈ બહુ ધ્યાન રાખજો. એ બોલશે એમ પહેલા વેલો શબ્દ કાઢશે, હે જીવ તું શબ્દનો પારખી થા. પારખ બધું મોટું છે. આ ભાઈ કોણ છે? મારા ભક્તિ જો હાજર નહીં છે શબ્દ ઓળખાવે. આપણે ઓળખવાનું શબ્દ એ કે ત્યાંની તો આલું ભજન શબ્દ કોઈ સંતવેલા જાણે
હાલ ત્યાં બે જા ગુરુજી પગ પાય હા ઝડપથી બોલવાનું નથી મને સમજાય બોલવાનું હા જો શબ્દ ઓળખાવજો શબ્દ કો એ કરીને શબ્દ લાગડ બધાય જાણે કાંઈ નથી જાણતા શબ્દ કો દુઃખ આવે કે સુખ આવે એ બધું ભાગી જાય તમને કોઈ વસ્તુ પકડી ન શકે લાભ કે હાનિ માન કે અપમાન પાપ કે ધ્યાન રાખજો નિરૂબેન ધ્યાન નિરૂબેન અદાયમાં ધ્યાન રાખજો બેટા આ સમજી લેવા જેવું હા પરેશભાઈ જગાભાઈ વાકડી કાજુ માગે દેવાની બદામ દેવાની શબ્દો નહીં દેવાનું ઉડી પડે શબ્દો લેવો હોય ચાંદલો ઉડી પડે દોસ્તી બોલ દેવા વોલ્યુમ જેટલો હોય એટલો હા શબ્દ કોઈ સંત જ વિરલા જો શબ્દ કોક સંત જ વિરલા જાણે એક ઇંગ્લિશ લાગડ બધાય જાણે તો લાગડ ચાહે જોડ સંત સિવાય કોઈ શબ્દ ન જાણે નહીં આ દિવાલ શબ્દ ઓળખાવે હાજર છે ને દિવાલ આપણે શબ્દને ઓળખો શબ્દ આવે શબ્દ પાવે શબ્દ એ ઢગઢેરિયા શબ્દમાં સત્સંગ સમજે વો સંત મેરિયા હા હરી સમજ્યાને પરમાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે સમજાય પ્રમાણે છે આ સમજવા બેસા નથી આવ્યા હા દીધા શબ્દ પણ કાણે ન દરિયા થરિયો નહીં લાજે નહીં કોઈ હો બેટા હા બાપુ હા જો ધ્યાન રાખજે માથે વાયરોનું થાય માથે લ્યો બેન આ ખાંડ વગરની છે ને બેટા એને તો કઈ રીતે હોય છે હવે પી જાવ ખાંડવાડી આવશે તમારે હા ખાંડવાળી આવશે માં તને ભાવશે ને બેન એ મારી માં ભાવશે ને ગરમ લાગે માં રકાબી આપે મારી કોઈને કભી જોઈ છું બેટા બોલો બોલો એ તો કાન ત્યાં પર દીધા શબ્દ પણ કાણે ન એ દરિયા જો એમ બોલવાનું દીધો શબ્દ બહુ વચન નહીં લેવાનું. કાણે ન દરિયો થરિયો નહીં પાણી એક વાર. કાણે દીધો શબ્દ પણ કાને ઠહેરો નહીં અને ઠહેરો નહીં ઠેકાણે ભૂલવણીમાં હાલે ભટકતો કર્યા કર્મ પ્રમાણે ભૂલવણીમાં હાલે ભટકતો કૈરા કર્મ પ્રમાણે શબ્દ તો કોક સંત વિના જાણે પરનારી સે પ્રીત કરીને પરનારી એટલે બીજી સ્ત્રી નહીં આ પરનારી છે જૂઠી કાયરાણી આ જૂઠા ન બોલો વટશે તું ને તારો કરનારો વિષયન આ પરનારીથી પ્રીત કરી અને વિષયના રસને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ
વિશેના રસને માણે. મરી મરીને ફરી અવતર્યો લખ 84 ખાણે. મરી જન્મી ફરી અવતર્યો લખતો શું થાય? શબ્દ કોક સંતવેલા જાણે. મૂર્ખ નરને હિરલો લાગ્યો ઓળખ્યો નહીં હા, લે બેટા, લઈ લે કોક. મૂર્ખ નરને હીરો રાખ્યો ઓળખો નહીં એમ જાણે. બાળક વિનાનો પડ્યો પાતરમાં પાદર હોય અહીંયા પડ્યો હોય કમ પથરાને પતરાને પથરાને પરમાણે. શબ્દ કોક સંતવેલા જાણે. સુધાતીને સુધાવ્યા આ ભૂખો જે હોય એને ખુદા વ્યાપી અને આ ભોજન ભર્યા ભાણે. હા. ઉગ્યા પછી એને રહ્યું અંધારું સૂરજ ઉગી ગયો તો એનું અંધારું રહ્યું. વળી ન સૂઝ્યું. ક્યાં ખાય લે મરી ગયા ભાણું ભર્યું છે વળી સુઈજું નહીં વાણે. શબ્દ કોક સંતવેલા જાણે. હા પછી સીધે માર્ગ આ સીધો માર્ગ. ચલાવે. કાંઈ માથાકૂટ નહીં. નુકરા સીધે માર્ગે સંત ચલાવે નોકરા હોય ને આ દુકાન રવિરામ કહે કયા ન જરૂર મારે તમને બાણે. જરૂર જમને ભાણે. રવિ સાહેબ કહે છે સરખી વાળો વડોદરા પાસે છાણી છે છોકરા છે અને સરખી છે ત્યાં થઈ ગયા રવિ સાહેબ બેસે વેપારી. એ કહે છે કયા ન માને જરૂર તમને બાણે. શબ્દ કોઈ સંતુવેલા જાણે કયા પર માણે. શબ્દ કોક સંતુવેલા જાણે. ત્યાં મારું ઓલું સોંગળિયું પડ્યું છે લાય. જ્યાં શબ્દ આને ઓળખાવે છે હાજર છે આપણે શબ્દને ઓળખવાનું. વાત પૂરી થઈ ગઈ. શબ્દ અમારા અધિકાર માહી પે ગયા જીવ તો એ પૂછું પડી ત્યારે શબ્દ વળાકે આંધળા જોઈ તો એ શબ્દ જતા કે દુર્યોધનને ક્યાંય લાગી ગયો અને કેવી પાડી કાઢી. હે બાબા ઊભો રે હું તો ઊભો છું. બુદ્ધ ભગવાનની અંગોલી માર કે હે બાબા ઊભો રે. હું તો ઊભો છું તું ઊભો રે. પેલા કે ઝાડ ઉપર ઊભો ઊભો કહું છું તું હાલતા હાલતા કે હું ઊભો છું. એના શબ્દ તો શબ્દ હા હા પછી એવું જ ઓલો છોકરો આવે હા બોલો મયુરભાઈ. ચા થઈ ગઈ ચા આપી દો પછી આપણે તે નીચેથી ઉપર લ્યો ઉપરથી નીચે લ્યો. શબ્દ બધી વસ્તુનું ઓળખાવે છે. ગુરુજી શબ્દ એનો શબ્દ હાચો અગમ ઘર દેખાડે નામ લેવું એવું